સવાલો થયા છે। બીજું મુફદ્દલ પાછા મુદ્દા પર આપણે ચર્ચા કરીશું કે જે બનાસકાંઠાના લકી ડ્રોને લઈને છે। ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો। આખરે જેટલા પણ લકી ડ્રોના આયોજકો હતા તેને ભાન આવ્યું અને તેણે આ લકી ડ્રોનું આયોજન કરવાનું હતું 26 જાન્યુઆરી એટલે કે આજના જ દિવસે, પરંતુ તેમણે રદ કર્યો છે અને ગુજરાત ફર્સ્ટના એક અહેવાલે લોકોના નાણાં બચાવ્યા છે। બિલકુલ, એટલે આમાં લકી ડ્રો એ મુદ્દો નથી, લકી ડ્રોનું આયોજન થવું એ મુદ્દો નથી। મુદ્દો એ છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘણી બધી જાળ, જે જાળની અંદર લલચામણી લોભામણી જાળ, એની અંદર લોકો ફસાઈ રહ્યા છે। એ લોકો જે ફસાઈ રહ્યા છે એમ નાણાં ગુમાવી રહ્યા છે। ગુમાવ્યા પછી જેમનામાં હિંમત બચી છે એ પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવી રહ્યા છે। આ જે વિષ ચક્ર ચાલી રહ્યું છે એમાં કોઈને કોઈ ઘરના કોઈ ખૂણામાં પીડાઈ રહ્યું છે, હેરાન થઈ રહ્યું છે, પરેશાન થઈ રહ્યું છે, પ્રતાડિત થઈ રહ્યું છે અને એમની સાથે એ ઘટના ફરીવાર ન બને એટલે ગુજરાત ફર્સ્ટ આ મંચ પરથી સતત આવા મુદ્દા લાવતું રહે છે અને એટલે જ આ અહેવાલ દર્શાવ્યો હતો। અને જ્યારે આ અહેવાલ દર્શાવ્યો ત્યારે એમણે સ્વીકારી લીધું કે અમારાથી આમાં કોઈ ચૂક થઈ છે અને અંતે એમણે એ નાણાં જે લીધા છે એમણે લકી ડ્રો માટે થઈને જે પણ એ નક્કી કરેલી રકમ હશે એ પરત કરવાની જાહેરાત પણ કરી દીધી છે। જી મુફદ્દલ, એટલે જે આ વિષ ચક્રનો આખો ખેલ ચાલી રહ્યો છે તેના લઈ ગુજરાત ફર્સ્ટે આ કામગીરી કરી છે એટલે લોકોના નાણાં બચાવ્યા એમ પણ કહી શકાય અને લોકોએ એલર્ટ રહેવાની પણ જરૂર છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ। તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું। વધુ સમાચારો અને જે આપને સ્પષ્ટતા મુદ્દા હોય, આપની આસપાસ કોઈ આવી ઘટના હોય તો આપ અમને પણ, જે અમે પહેલા પણ આપને વેબસાઇટ જણાવી, ઇન્સ્ટા આઈડી પણ જણાવ્યું છે, તેના પર તમે આ મુદ્દા જણાવી શકો છો, અમે આપનો અવાજ બનીશું। હાલ મુદ્દાની વાતમાં બસ આટલું। નમસ્કાર।